વર્ષ 2014માં જ્યારે ભારતના વડાપ્રધાન શ્રી સંયુક્ત રાષ્ટ્રમાં યોગા વિશે સ્પીચ આપ્યું અને જેના પછી સંયુક્ત રાષ્ટ્ર તરફથી 21 જૂનના રોજ દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું. તો આ વર્ષે 11મો જે એડિશન છે આંતરરાષ્ટ્રીય યોગા દિવસનો, આ 21મી જૂનના રોજ સમગ્ર રાજ્યમાં જનભાગીદારીથી ઉજવણી કરવાનું નક્કી થયેલું છે. અને આણંદ જિલ્લામાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસે શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર ખાતે જિલ્લા કક્ષાનો એક મોટો કાર્યક્રમ, જેમાં ખૂબ મોટી સંખ્યામાં સંસ્થાઓ અને લોકો હાજર રહેવાના છે, જનપ્રતિનિધિઓ પણ હાજર રહેવાના છે. યોગાની જે ડેફિનેશન છે ચિત્ત વૃત્તિ નિરોધા, એટલે કે જે માઇન્ડના ફ્લક્ચ્યુએશનને સ્ટિલનેસ લાવવા માટેનું. તો યોગા માનસિક અને શારીરિક બંને સ્વાસ્થ્ય માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ વર્ષે જે થીમ ઉપર યોગા દિવસની ઉજવણી કરવામાં આવશે, યોગા ફોર વન અર્થ વન હેલ્થ, અને ગુજરાત માટે ગુજરાત સરકાર તરફથી નક્કી કરવામાં આવ્યું છે સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત. તો આ થીમ ઉપર તમામ આખા સમગ્ર જિલ્લામાં તમામ તાલુકા હેડક્વાર્ટર્સ, તમામ નગરપાલિકા કક્ષાઓ, તમામ ગ્રામ્ય સ્તર ઉપર પણ અને શાળાઓમાં પણ જુદી જુદી સંસ્થાઓ ઉપર, આરોગ્ય કેન્દ્રો ઉપર તમામ જગ્યાઓ યોગા દિવસની ઉજવણી કરવામાં આવશે. યોગા જે રીતે મેં કીધું છે, યોગા મેન્ટલ હેલ્થ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, શારીરિક હેલ્થ માટે પણ. આજે આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં ડાયાબિટીસનું પણ પ્રમાણ વધારે છે, અને હેલ્થની દ્રષ્ટિએ એક હોલિસ્ટિકલી જોઈએ તો હેલ્થ માટે યોગા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ ભારતની સમગ્ર વિશ્વ માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ દેન છે, આપણા દેશની દેન છે. અને આયુષ મંત્રાલય તરફથી આમ પણ વર્ક પ્લેસ ઉપર પણ યોગાનો વ્યાપ વધારવા માટે, તમામનું આરોગ્ય જેથી બની રહે, તમામ લોકો સ્વસ્થ રહે, એ માટે મોટી સંખ્યામાં લોકો યોગ દિવસના ઉપરાંત પણ પોતાના જીવનમાં યોગાનો એક ડેલીનો 15 મિનિટથી 30 મિનિટનો એક જો એડિશન કરે તો ડેફિનેટલી એક સ્વસ્થ ગુજરાત અને સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં આપણે બધા ભાગીદાર બની શકીએ.